અંધેરી નગરી વર્ષ 2020-22માં બનાવેલ પરબોમાં હજુ કનેક્શન આપ્યા જ નથી. પરબ છે પણ પાણી નથી. દિયોદર તાલુકાની મોટાભાગની પરબો શોભાના ગાંઠિયા સમાન. ઉનાળામાં કાળઝાળ ગરમીમાં પણ પરબોમાં પાણી નથી. તંત્રએ કહું તપાસ કરીને નળ કનેક્શન આપશે. સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ મંજૂર કરી દરેક ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીની પરબો બનાવવામાં આવી છે, પરંતુ વર્તમાન સમયમાં આ પાણીની પરબો શોભાના ગાંઠિયા સમાન બની છે. અનેક ગામોમાં પાણીની પરબો છે પણ નળ કનેક્શન વિના પરબોમાં પાણી નથી. ઉનાળાના સમય અને 45 ડિગ્રી તાપમાન વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ પાણીની સમસ્યા છે, જેમાં વર્ષ 2020-22ની સાલમાં વિવિધ ગ્રાન્ટ મંજૂર કરી બનાવેલ પાણીની પરબોની હાલત શોભાના ગાંઠિયા સમાન છે. દિયોદર તાલુકાના અનેક ગામોમાં સરકારશ્રી દ્વારા પાણીની પરબો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ગામડામાં પાણીની પરબો ઊભી કરી દેવામાં આવી હતી, પરંતુ વર્તમાન સમય સુધી ગ્રામીણ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી કેટલીય પાણીની પરબોને હજુ સુધી નળ કનેક્શન મળ્યા નથી, જેના કારણે પાણી વગર પરબો ધૂળ ખાઈ રહી છે. એક બાજુ સરકારશ્રીની યોજનામાં સ્મશાનભૂમિ ગામમાં અનેક સ્થળો પર લોકોને પાણી મળી રહે તે હેતુસર આ પાણીની પરબો બનાવાઈ, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીના નળ કનેક્શન ના આપતા પાણીની પરબો સુમસામ ભાસી રહી છે. શું આ રીતે ગ્રાન્ટોનો દુરુપયોગ કરાય છે? શું જવાબદાર તંત્રને શોભાના ગાંઠિયા સમાન પરબો દેખાતી નથી? તેવા અનેક સવાલો ઉઠ્યા છે. તાત્કાલિક તપાસ કરી નળ કનેક્શન આપીશું ટીડીઓ. આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવેલ કે આ બાબત ધ્યાન આવ્યું છે, જે બાબતે ગ્રામ પંચાયતના સરપંચો બોલાવી લોકોને પાણીનો ઉપયોગ કરી શકે તે માટે નળ કનેક્શન આપી પરબો ચાલુ કરાવીશું અને જ્યાં રિનોવેશનની જરૂર છે તે પણ કરાવીશું. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર. આ વર્ષ 2021માં જે ગ્રાન્ટમાંથી પરબો બનાવેલી છે અમુક જગ્યાએ આપણા દિયોદર તાલુકામાં અમુક પરબો બંધ હાલતમાં છે એવું ધ્યાનમાં આવે છે. જે પરબો છે ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો સંપર્ક કરીને અને ચાલુ કરાવીને અને પાણીનો ઉપયોગ કરી શકે લોકો એ પ્રમાણે એનો આપણે ચાલુ કરાવીશું. અને કંઈ નવું રિનોવેટ કરવાનું હોય તો પણ એનો પણ આપણે અહીંથી ઉપયોગ કરીશું. કેટલા દિવસમાં થશે કાર્યવાહી? કાર્યવાહી આજે જ અમે જે છે ધ્યાન ઉપર આવેલી છે એનું લિસ્ટ બનાવી અને જે તે ગ્રામ પંચાયતનો આજે સંપર્ક કરી દઈશું.